નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। આજે યુવાનો દિવસ, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 2026 છે કે આ વર્ષની જે થીમ છે તે ખાસ રાખીને રાખવામાં આવી છે ડિફરન્ટ કોન્ટેન્ટ્સ કોમન એસ્પિરેશન, એટલે કે જે દુનિયાના ખૂણે ખૂણેથી ભલે આપણા સંજોગો અને પૃષ્ઠભૂમિ જુદા જુદા હોય પણ સપનાઓ અને આગળ વધવાની ઝંખના હંમેશા એક જ હોય છે। અને જે પ્રમાણે આપણે જોઈએ છે કે યુવાઓ હવે તમામ ક્ષેત્રમાં એક બાદ એક આગળ વધી રહ્યા છે, તો આજે તે જ વિશે ચર્ચા કરીશું કે કેવી રીતે જુદી જુદી પરિસ્થિતિઓમાં પણ આ જીવતા યુવાઓ એક જ સમાન આકાંક્ષાઓ સાથે ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે। બદલાવની તાકાત છે અને આપણે બદલાવની તાકાત જોઈ પણ ખરી। ભવિષ્યની આશાઓ પણ તેઓ રાખી રહ્યા છે અને ભવિષ્ય પોતાની હાથે બનાવવા માટે પણ તત્પર હોય છે। એટલે કે આપણા દેશ અને દુનિયાના આ યુવાનો આંતરરાષ્ટ્રીય યુવા દિવસના આ ખાસ અવસરે આપણે આજના યુવાનો માત્ર સપના નથી જોતા અને પોતે સપના જોવામાં પણ નહીં, પણ તેને હકીકતમાં બદલવા માટે કેટલા સક્ષમ છે તે વિશે ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે હેત શાહ, શિવ જાની અને સાથે છે તેજશ્રી પટેલ। હેત, શિવ અને તેજશ્રી, આપનું સ્વાગત છે લોકમંચમાં। આંતરરાષ્ટ્રીય યુવા દિવસ યુવાઓની વાત કરે છે અને કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે હંમેશા કહેવામાં આવે છે કે ભારત દેશ એ યુવા ધન છે, યુવાઓનો દેશ છે। ત્યારે શિવ, તમારા મતે અત્યારે જે ભારતની સ્થિતિ છે, ભારતની વિકાસની ગતિ, જે આપણે હરણફાળ કહીએ છીએ, હરણફાળ ભરી રહ્યા છે આપણે ઇન જનરલ બધી જ યુવાઓની દરેક ક્ષેત્રે કેવા પ્રકારની સિદ્ધિઓ છે, કેવી રીતના તેઓ આગળ આવી રહ્યા છે, યુવાઓ જે તેમના થોટ છે તે અત્યારે ઓન પેપર કરી રહ્યા છે, ઓન ફિલ્ડ કરી રહ્યા છે, તે વિશે ચર્ચા કરી રહ્યા છે। ત્યારે ભારતના વિકાસની જે ગતિ બદલવાની અંદર અત્યારે સૌથી મોટી શક્તિ યુવાઓમાં કઈ છે શિવ? બિલકુલ। પહેલા તો સૌ દર્શકોને આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ જ શુભકામનાઓ। બધા જ મારા ભાઈ બહેનોને આંતરરાષ્ટ્રીય યુવા દિવસની હાર્દિક શુભેચ્છાઓ। હવે ભારતના યુવાઓની વાત કરીએ તો ભારતની જે સંખ્યા છે યુવાઓની, તે પૂરા વિશ્વમાં આજે સૌથી વધારે છે। અને જે યુવાઓ છે, આપણું યુવા ધન છે, આપણું ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે અને આપણું ડેમોક્રેટિક ડિવિડન્ડ પણ છે। યુવાઓ આજે કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી। સ્પેસ નું ક્ષેત્ર હોય તો સ્કાયરૂટ એરોસ્પેસ એ એક રેવોલ્યુશન ચાલુ કર્યું છે, જ્યાં સ્પેસ પણ પ્રાઇવેટાઇઝ થઈ ગયું છે, જે ટેસ્લાથી કદમ મળાવીને આજે ચાલવાની તાકાત રાખે છે। એવા સ્ટાર્ટઅપ્સ આજે ભારત દેશમાં ઉભા થઈ રહ્યા છે। સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ખૂબ જ આગળ જઈ રહી છે, શિક્ષણ ઇકોસિસ્ટમ ખૂબ જ આગળ જઈ રહી છે। જ્યારે થોડીક હિચકી આવી હતી શિક્ષણ ઇકોસિસ્ટમની અંદર, ત્યારે યુવાઓ સડક ઉપર આવ્યા હતા। ઝારખંડ હોય કે જંતર મંતર હોય, યુવાઓ ઉભા થયા હતા અને અવાજ ઉપાડ્યો હતો। એક પંક્તિ કહીશ ભારતના યુવાઓ માટે કે when the people in power begin to fear the power of the people, that is when true change starts getting induced। એટલે કે જ્યારે સત્તામાં બેસેલા લોકો યુવાઓની શક્તિ જોવે છે, ત્યારે તે લોકોને ખબર પડશે કે કઈ રીતે ચેન્જ ઇન્ડ્યુસ થઈ શકે છે। તો આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આજે આ પંક્તિનો તાત્પર્ય કેવળ એટલો છે કે યુવાઓને એમ લાગ્યું કે દેશમાં કંઈક ખોટું થઈ રહ્યું હતું, કે દેશની અંદર જે નીટની પેપર લીક હતી એમાં કંઈક ખોટું થયું હતું। એટલે યુવાઓ આવ્યા જંતર મંતર ઉપર અને સરકારને કહ્યું કે આજે તમારે અકાઉન્ટેબિલિટી લેવી ખૂબ જ જરૂરી છે, કેમ કે અકાઉન્ટેબિલિટી જે છે એ લોકશાહીનો એક ખૂબ જ જરૂરી સ્તંભ છે, જેના ઉપર આપણું લોકતંત્ર ઊભું છે, તે છે અકાઉન્ટેબિલિટી। અને લીગલ તો નહીં કહું, પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી અવશ્ય છે કે તમે જો એવું એક્સેપ્ટ કરો કે તમારાથી કંઈ ખોટું થયું છે તો એમાં કોઈ નાનું નથી થઈ જતું। એ કેવળ યુવાઓની જે વાત છે તે સાંભળવાની વાત છે અને યુવાઓએ કેવો વેવ ચાલુ કર્યો છે દેશમાં એ જોવાની વાત છે। તો ભારતના જે યુવાઓ છે એ કોઈથી પણ પાછળ નથી। જો કંઈક ખોટું થશે તો એ અવાજ ઉપાડશે અને સારી ગતિવિધિઓ કરવામાં પણ તે કાયમ આગળ રહેશે। તેજશ્રી આપણી સાથે જોડાયા છે। તેજશ્રી, યુથ એક્ટિવિસ્ટ, યુથની વાત કરીએ છીએ, યુવા વર્ગની વાત કરીએ છીએ, તો આપની એજ જે અત્યારે છે, આથી આપણે 20-25 વર્ષની પહેલાની વાત કરીએ તો ત્યારે આ એજમાં લોકો શું કરી રહ્યા હતા અને અત્યારે એક યુવા કે જે અત્યારે પ્રોટેસ્ટ કરી રહ્યું છે, સરકાર સામે સવાલ પણ ઉપાડી રહ્યું છે અને સરકારે જે કામ આપ્યા હોય યુવાઓને, યુવાઓ તેની અંદર તત્પર ઉતરી રહ્યો છે। એની અંદર આપણે સ્પોર્ટ્સ જોઈ લઈએ
આવનારા એઆઈ સેમિકન્ડક્ટર ક્ષેત્ર છે, તે બધી ક્ષેત્રની અંદર આપણે આવીએ તો ક્યાંક સરકારને એ લાલ આંખ પણ બતાવે છે ને સરકારની સાથે કામ પણ કરે છે. અને જો કઈ સિસ્ટમમાં તેમને બદલાવ લાવવો હોય તો બદલાવ પણ લાવવા માટેનું અત્યારે તેમની અંદર વર્ચસ્વ છે, પ્રભુત્વ છે, અને તેની માટે એક યુનિટી પણ છે. અત્યારે યુવામાં યુનિટી પણ વધુ જોવા મળી રહી છે. શું કહેશ તેજસ્વી? આપણે 25 વર્ષ પહેલાની વાત કરીએ તો આપણે ગણી શકીએ કે મારા મા બાપ અને તમારા મા બાપની જનરેશન આવી શકે છે, જેમની પાસે સમયમાં જવાબદારીઓ બહુ નાની ઉંમરે આવી ગઈ હતી, ઇન્ફોર્મેશન બી એટલી નહોતી, અને ભણવાના અને જવાબદારીના બોજના કારણે એમને ધંધા અને રોજગારમાં બહુ પહેલા કદમ મૂકવો પડ્યો હતો, જેના કારણથી તે આ બદલાવ લાવી નથી શક્યા. અને આજના યુવાનોની વાત કરીએ તો એમને પહેલાથી બહુ નાનપણથી જ એમને ઇન્ફોર્મેશનનો સદુપયોગ કરીને એ આગળ આવે છે, તેમના રાઇટ્સ એ જાણે છે, જેના કારણે એ ના બોલીને અને ખોટા કામ થતા ને અટકાવીને અવાજ ઉઠાવવાની તાકાત ધરાવે છે. હેત, ખાસ કરીને વાત કરીએ જે રીતના શિવે પણ કીધું અને તેજશ્રીએ પણ કહ્યું, સોશિયલ મીડિયા અત્યારે આમ જોવા જઈએ તો કદાચ શિવ પણ આપણી સાથે એગ્રી થશે, તેજશ્રી, કે અત્યારે યુથનો સૌથી મોટું જો શસ્ત્ર કહેવામાં આવે તો એક સોશિયલ મીડિયા છે. અને ત્યાંથી કેવી રીતના આગળ જનરેશન જાય છે એની અંદર માત્ર આપણે પ્રોટેસ્ટની વાત નથી કરતા, ઘણા બધા એવા ક્લીનઅપ, સ્ટાર્ટઅપ, પછી ઇન્ફોર્મેશનના, યુથ કનેક્ટિવિટીના ઘણા બધા છે, અને તેમાંથી એક કોઈક વિચાર ઉદ્ભવે છે અને તેની અંદર સારું કામ પણ થાય છે. આપણે ક્લીનઅપ અમદાવાદ છે, ક્લીનઅપ રાજકોટ છે, ક્લીનઅપ જુનાગઢ છે, એવી રીતના અલગ અલગ જગ્યાએ એક યુથ ભેગું થાય છે, એક પેજ બને છે અને તેમાંથી એક મોટો આવિષ્કાર થાય છે. અત્યારે ઘણી બધી વાર હું જોઉં છું કે આ બધા પેજના કોન્ટેન્ટ રાઇટર, કોન્ટેન્ટ ક્રિએટર કે પછી સારું કોઈ થોટ એક કેવી રીતના એક આખું એક અગંજવાળા બને છે, તેને લઈને શું કહેશો હેત? ચોક્કસ વાત છે. પહેલા તો હું બી બધાને વિશ કરું છું આ વસ્તુ કે આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ જે છે એની ઉજવણી બધાને કરવી જોઈએ, કેમ કે આગળની જે આપણી પેઢી છે આ યુવા જ છે, અને આપણું દેશ જે છે એ વન ઓફ ધી યંગેસ્ટ દેશ છે, જ્યાં આપણી 90 કરોડથી બી વધારની પોપ્યુલેશન જે છે એ યુવા છે, અને વન ઓફ ધી યંગેસ્ટ નેશન્સ આપણું દેશ છે. અને એમાં બી આગળ એવું કહેવાય છે કે 2030 સુધીમાં આપણા યુવાનોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે હશે, અને જે ડિપેન્ડન્સી રેશિયો હશે એ ઓલ ટાઈમ લો પર હશે. ડિપેન્ડન્સી રેશિયો જે દર્શકોને ના ખબર હોય એમને હું કહું કે એ પોપ્યુલેશન હશે આપણી જે કોઈના ઉપર પૈસા કે આર્થિક રીતના ડિપેન્ડ નહીં હોય. તો આજે આ માધ્યમ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે યુવાનોમાં, કે જે ઇન્ફોર્મેશનનો એક સોર્સ છે એ બહુ મોટો અત્યારે સોશિયલ મીડિયા બની ગયો છે આપણા અત્યારના સ્થિતિમાં. જે પ્રોટેસ્ટ જ નહીં પણ પ્રોટેસ્ટના પહેલાથી પણ આપણા યુવા સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ થઈ ગયા હતા કે એમને દરેક વસ્તુની જાણ સોશિયલ મીડિયા થ્રુ રહેતી હતી. અત્યારનું એવું થઈ ગયું છે કે લોકો ન્યૂઝ કરતા વધારે, જે યંગ જનરેશન છે, ન્યૂઝ કરતા વધારે જે કરંટ અફેર્સનું નોલેજ છે એ સોશિયલ મીડિયાથી લે છે. અને સોશિયલ મીડિયા માત્ર એ જ નહીં પણ એક બહુ મોટું સાધન બની ગયું છે, જેનાથી લોકોએ ઘણા બધા નવા વેન્ચર્સ ચાલુ કર્યા, નવી સ્ટાર્ટઅપ્સ ચાલુ થઈ, ઓન્ટરપ્રિન્યોરશિપ પ્રમોટ થયું. આજે આપણા દેશમાં જે 66% વધારે યુવાન જે ઓન્ટરપ્રિન્યોરશિપમાં છે એ 25 વર્ષથી બી ઓછી ઉંમરના છે. તો અત્યારે આપણે શાર્ક ટેન્કમાં જોયું કે જે ઓન્ટરપ્રિન્યોરશિપની વેવ આવી એને ઘણો બૂસ્ટ મળ્યો સોશિયલ મીડિયાના લીધે. તો સોશિયલ મીડિયા એક બહુ મોટો રોલ પ્લે કરી રહ્યો છે આપણા દેશમાં યુવાને આગળ વધવા માટે. ખાલી પ્રોટેસ્ટની વાત નથી કે આ બધાની વાત નથી, પણ એક રીતના જે ડેવલપમેન્ટ હોય, નર્ચરિંગ હોય એક નાના બાળકનું એના ટીનેજ સુધીમાં, એમાં સોશિયલ મીડિયાનો એક બહુ જ મોટો રોલ છે. અને જો અગર આપણે આ સોશિયલ મીડિયાનો એક સારી રીતના ઉપયોગ કરીએ તો આપણા માટે બહુ જ વધારે પડતું સહાયક છે એક રીતના. જી શિવ, આપણે હંમેશા વાત કરીએ છીએ યુવા ધનની, યુવા વર્ગની. 140 કરોડ લોકોમાં દરેક યુવાન માત્ર કોઈ પણ એક સમસ્યા, એ સમસ્યા કોઈ પણ છે, કોઈ પણ એક યુવાન એક સમસ્યાને ઉકેલવા માટે આગળ આવે, જે યુથ છે એ હરેક મુદ્દે આગળ આવે, તો આવનારું ભારત કેવું હશે?
જી બહુ સાચી વાત કીધી કે ઘણીવાર લોકોને એવું થતું હોય છે કે હું એકલો કહીશ તો શું થશે, હું એકલો જ કંઈ કરીશ તો શું હું બદલાવ લાવી શકીશ, પણ એવું નથી. આજે જેમ હેતે જણાવ્યું કે સોશિયલ મીડિયાનો જે પાવર છે એ ખૂબ જ બલવાન છે. તમે સોશિયલ મીડિયા પર તમારી સાથે કંઈ પણ ખોટું થયું હશે એને તમે સારી રીતે દર્શાવશો તો તેને વાયરાલિટી મળશે. કોઈ ખોટી વસ્તુ થઈ હશે તેને વાયરાલિટી અવશ્ય મળશે અને લોકો તમારા સમર્થનમાં જરૂરથી આવશે. કોકરોચ જનતા પાર્ટી જે છે તેણે કેવી રીતે પોતાને ઊભું કર્યું. હવે હું એમ નથી કહેતો કે કોકરોચ જનતા પાર્ટી સારું કામ કરે છે, ખરાબ કામ કરે છે, કેવું કામ કરે છે, પણ કોકરોચ જનતા પાર્ટીની જે ઉત્પત્તિ છે તે સોશિયલ મીડિયાથી જ થઈ છે. તો હું તમને એ જણાવવા માંગુ છું કે સોશિયલ મીડિયાનો જે બળ છે એ કેટલો બધો છે આપણા દેશમાં અને આખા વિશ્વમાં એ ખૂબ જ પાવર છે. આ વખતની તમે થીમ જ જોઈ લો કે વિવિધ પરિસ્થિતિઓ અને સમાન આકાંક્ષાઓ. યુએને આ થીમ કેમ વિચારી છે કે કેટલાય દેશો હોય, ભલે આપણું ભારત દેશ હોય કે વિશ્વનો કોઈ પણ દેશ હોય, એની અંદર બધાની થોડીક મૂળભૂત આકાંક્ષાઓ છે જે પૂરી થવી જ જોઈએ. હવે યુવાઓ બહુ સિમ્પલ છે. તમે કહો કે ભાઈ જેનઝી આવું છે, જેન આલ્ફા તેવું છે, બહુ સિમ્પલ લોકો છે. સાફ પાણી, સાફ હવા, સાફ પર્યાવરણ અમને જોઈએ, સારી શિક્ષા જોઈએ અને સારો રોજગાર જોઈએ અને એની જોડે એક સારું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ જોઈએ અને એવી રીતે જીવવા મળે કે તમારી જીવનનો ઉદ્દેશ્ય તમે પૂર્ણ કરી શકો, તેનો અવસર તમને સ્ટેટ પ્રદાન કરે, એટલી માંગ છે. હવે આટલી માંગો તમારું જો બેર મિનિમમ આટલું પૂરું નહીં થાય તો યુવા અવશ્ય અવાજ ઉપાડશે અને કેમ ના ઉપાડે. જો યુવાને શિક્ષણ ન મળે તો શું અવાજ ઉપાડવું ખોટો રહેશે? ના. જો યુવાને રોજગાર ના મળે તો શું અવાજ ઉપાડવું ખોટું રહેશે? ના. તો ભારત દેશની અંદર આજે એ જ થઈ રહ્યું છે કે જ્યારે લોકોના અધિકારોનું ઉલ્લંઘન થાય છે ત્યારે યુવાઓ ઉભા થવામાં પાછળ પડવાના નથી અને સોશિયલ મીડિયા આ વસ્તુને કઈ રીતે સારી દિશામાં આગળ લઈ જશે એ યુવાઓ બતાવવાની તાકાત રાખી રહ્યા છે. તેજસ્વી, યુવાઓની વાત કરી રહ્યા છે. યુવાઓને ઘણી બધી કહેવાય ને કે અત્યારે ક્યુરિયોસિટી હોય કે મારે આ કરવું છે, તે કરવું છે, મારે ચેન્જીસ જોઈએ છે, મને આ સિસ્ટમની અંદર આ લૂપહોલ લાગી રહ્યું છે, મારે આ સિસ્ટમ ચેન્જ કરવી છે. અને ઘણી બધી વાર આપણે નથી કહેતા કે પેઢી દર પેઢી જે રીતના સિસ્ટમ ચાલતી હોય તેવી જ રીતના ચાલતી હોય. કે ખાલી ઉદાહરણ આપી દઉં છું કે એક ફેક્ટરી છે કે જેની અંદર મેન્યુફેક્ચરિંગ જે વર્ષોથી રૂટીન થતું હોય તે રૂટીન થતું હોય, પછી એમાં કોઈક નવો આઈડિયા આવે, કોઈ નવો યંગ કોઈ પર્સન આવે ને તેની અંદર થોડો ચેન્જીસ કરે અને ત્યારે બધા એની સામે અલગ રીતના જતા હોય છે. એવું પણ ઘણી બધી વાર આપણે ફેસ કર્યું છે. ત્યારે આપણે જો વાત કરીએ તો યુવાઓને દેશ બદલવાની ખૂબ જ કહેવાય ને કે ઈચ્છા છે, બદલાવ જરૂરી છે અને ખરેખર બદલાવ જરૂરી છે. કારણ કે એકની એક વસ્તુ ક્યાં સુધી, ચેન્જીસ તો બધાને લાઈફમાં પણ જોઈએ છે. આપણે પોતે પણ એકના એક કપડાં પહેરીને કંટાળી જઈએ છીએ, આપણે પણ નવા કપડાં જોતા હોય છે. તેવી જ રીતના ચેન્જીસ બેટર છે કે પાછળની જે પેઢી દર પેઢી પ્રમાણે જે રતિગતિ કરવામાં આવતી હતી તેના કરતા. તો શું અલગ અલગ જે અનુભવ ધરાવે છે યુવાનો, એવું નથી હોતું કે કોઈ વ્યક્તિ આ ફિલ્ડમાં છે, કોઈ વ્યક્તિ અલગ ફિલ્ડમાંથી છે, કોઈની લેંગ્વેજ બેરિયર છે, કોઈક ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નથી, ઘણા બધા પર્સપેક્ટિવ જો આપણે જોવા મળીએ તો શું આ બધા જ યુથ ભેગા થઈને એક નવું ભારત આપી શકશે? હું આ પ્રશ્નથી ખૂબ જ પોઝિટિવ રીતે હું વિચારવા માંગીશ કે દરેક વ્યક્તિ પાસે એક વ્યક્તિગત ગોલ્સ હોય છે, કોમન ગોલ્સ અને પર્સનલ ગોલ્સ હોય છે. એટલે એ બંને વચ્ચે પહેલા ડિફરન્શિએટ કરીને ક્યાં કમ્યુનિટી બિલ્ડ કરી શકે ને પર્સનલી પોતાની રીતે જીવનમાં કેવી રીતે પોતાની જવાબદારીઓ અને ફરજો પૂરી કરી શકે અને ક્યાં એમને સંગઠન ઊભું કરીને પોતાના લાઇક માઇન્ડેડ લોકો જોડે મળીને એક ટીમ બિલ્ડ કરીને, સિસ્ટમ બિલ્ડ કરીને એક પર્યાવરણ ઉપર કામ કરે કે ઉદ્યોગ ઉપર કામ કરે કે પછી કોઈ સમાજ સેવા કરે તો દરેક સેક્ટરના દરેક વિભાગમાં સમાજમાં ખૂબ આગળ વધારો થઈ શકે છે. જે રીતના તેજસ્વીએ કોમન ગોલ ને ફ્યુચર ગોલની વાત કરી, ત્યારે બીજો એક પ્રશ્ન એ છે કે મારું કરિયર અને સાથે આપણે રાષ્ટ્ર નિર્માણની વાત કરીએ છીએ, 2047ની જે વાત કરીએ છીએ, આવનારું ભવિષ્યની વાત કરીએ છીએ, ભારતની વાત કરીએ છીએ, ત્યારે મારું કરિયર અને મારા દેશની જરૂરિયાત, શું આ બંનેને એક સાથે આગળ લઈ જઈ શકશે યુથ? આજનું યુવા જે છે એ કશાથી પાછળ રહેતું નથી. અને જે વાત રહી રાષ્ટ્ર નિર્માણની અને મારું કરિયર, તો એમાં
મને એક બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ એકવાર કહ્યું હતું કે જે આપણા અંદર એક જનૂન હોય છે આપણા યુવાનોની અંદર કે મારે મારા દેશ માટે, મારા રાષ્ટ્ર નિર્માણ માટે કંઈક કરવું છે. તો એમને મને કહ્યું હતું કે આ દેશનો યુવા અગર ખાલી સાચા માર્ગ પર ચાલીને પોતાનું કરિયર સારી રીતના બનાવી લેશે તો દેશનું એની જાતે સારું થઈ જશે, રાષ્ટ્ર નિર્માણ એની જાતે થઈ જશે. તો વાત એ જ છે કે તમે તમારા વિશે પહેલા વિચારો અને તમે ખાલી પોતાના જે આપણે ફંડામેન્ટલ રાઇટ્સ પ્રિઝર્વ કરીને રાખો અને આવનારી પેઢી માટે બી સારું એક ભવિષ્ય બનાવવા માંડો તો એની જાતે રાષ્ટ્ર નિર્માણ થઈ જાય છે. અગર આજે હું પોતાની લાઈફ સેટલ કરી રહ્યો છું અને એ પ્રોપર સેટલ થઈ ગઈ તો મારી આવનારી જે પેઢી હશે એના માટે એક ઓલરેડી એક સારું સ્ટાર્ટ એને મળી જશે કે એ મારી જેમ સ્ટ્રગલ ના કરે અને એક બહુ જ સરખી રીતના આગળ વધી શકે. જે આજની હમણાં તેજશ્રીએ કીધું કે પહેલાની પેઢીમાં જે આપણા મમ્મી પપ્પા ને બધા હતા એમને સારો સ્ટાર્ટ નતો મળ્યો જેના લીધે એમને બહુ જ નાની ઉંમરે એમના કરિયર વિશે અને આગળના જીવનના વિશે વિચારવું પડ્યું હતું. અને ત્યારે જઈને અમારી જનરેશન આવી જેને લોકો કહે છે કે આ જેન ઝી છે, એમને આમાં પ્રોબ્લેમ હોય છે, એમાં એ પ્રોબ્લેમ હોય છે. પણ એ જ વસ્તુ છે કે અમે લોકોએ એ પ્રોબ્લેમ્સ નથી જોઈ કેમ કે આજે અમારા માતા પિતા એ સંઘર્ષ કર્યું ત્યારે જઈને અમને એટલી સારી લાઈફ મળી અને આજે અમે તમારી સમક્ષ રહીને દર્શકોની સામે આ વાત મૂકી શકીએ છીએ કે આજનો યુવા કેટલો બલવાન છે. તો એ જ વાત છે કે આજનો યુવા પોતાની જાતને અગર સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનાવી દે તો રાષ્ટ્રનું નિર્માણ થવાનું કોઈ નથી રોકી શકતું. શિવ, તમારા મતે હવે જે બદલાવની વાત કરીએ છે, યુવાની વાત કરી રહ્યા છે, ત્યારે ખરેખર જો તમારા મતે દેશને બદલવા માટે સૌથી જરૂરી વસ્તુ કઈ છે? કારણ કે આપણે વર્ષોથી પેઢી દર પેઢી જોતા આવીએ તેમાંના કેટલાક છે કે ડિગ્રી કે પાસ તો થવું જ પડશે, કોલેજ કરવી પડશે, ડિગ્રી તો મેળવવી જ પડશે. બીજું છે કૌશલ્ય, નેતૃત્વ કે સંવેદનશીલતા? હું આ જે પ્રશ્ન છે એનો બે પાર્ટમાં ઉત્તર આપીશ. પહેલો તો જે હેતે મને હમણાં પહેલા જણાવ્યું કે આપણે કઈ રીતે યુવા ધન તરીકે આ એક ડેડલોકને મેનેજ કરી શકીએ કે પોતાના કરિયર ગોલ સંભાળવા કે દેશનો વિકાસ સંભાળવો. મારી દ્રષ્ટિએ એવું છે કે દેશનો વિકાસ અને કરિયર ગોલ્સ એ બે વસ્તુ તમારી જોડે જોડે જશે. કેમ? એક ઉદાહરણ લઈએ, ભેંસ અને કાગડો. ભેંસના શરીર ઉપર જ્યારે કીચડ લાગતું હોય ત્યારે ભેંસની ઉપર આવીને કાગડો બેસી જાય. કાગડો ભેંસની ઉપરથી કીચડ ખાઈ લે તો ભેંસનું જે શરીર હોય એ સાફ થઈ જાય અને કાગડાને ખાવા મળે. તો એ રીતે બંનેને બેનિફિટ થાય. તો યુવા જો દેશને આગળ વધારવા માટે કામ કરશે તો એનું કરિયર પણ આગળ જશે અને દેશ જો યુવાનું કરિયર આગળ વધારવા જશે તો દેશનું પણ જીડીપી વધશે અને દેશ પણ આગળ વધશે. તો આ રીતે એક સાયક્લિકલ સિમ્બિયોટિક રિલેશનશિપ છે બંને વચ્ચે. હવે આ રિલેશન કઈ રીતે સ્ટ્રેન્થન થશે એના માટે તમે મને એક વસ્તુ જણાવવાનું કીધું એ હું એક વસ્તુ પર પિન પોઈન્ટ કરીશ. આજે આપણા દેશની સૌથી મોટી સમસ્યા મારી દ્રષ્ટિએ યુવા રિલેટેડ એ છે કે આપણું બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. એનો મતલબ એ કે આપણા દેશમાં શિક્ષણ પ્રાપ્ત કરી અને લોકો ફોરેન જતા રહે છે. આપણા દેશમાં કેમ એવી ઓપોર્ચ્યુનિટી આપણે પ્રદાન નથી કરી શકતા કે આઈઆઈટી નો ટોપ ગ્રેજ્યુએટ કે પછી આઈઆઈએમ નો ટોપ ગ્રેજ્યુએટ ઇન્ડિયામાં રહીને એટલા પૈસા કમાવી શકે જે એ ફોરેનમાં જઈને કમાવે છે. આજે કેટલી બધી ટોપ યુએસ ની કંપનીઝ જે હોય, તમે ફોર્ચ્યુન 500 કંપનીઝ જોઈ લો, તેના સીઈઓ ભારતીય છે. એ શિક્ષણ ભારતમાં પ્રદાન થયું છે પણ એવી ઓપોર્ચ્યુનિટીઝ કેમ નથી ભારતની અંદર કે એ લોકો પોતાના સપના ભારતની અંદર પૂરા કરી શકે? આની અંદર શું પહેલુઓ છે? તો ભારતની અંદર જે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ છે આપણે એ સુધારવું પડશે કે ભાઈ હું આટલા પૈસા કમાઉં છું, હું આટલી મહેનત કરું છું, તો શું મને ઘરથી બહાર નીકળું તો હું કચરો છું કે પછી હું ગ્રીનરી જોઉં, સારી ઇમારતો જોઉં કે પછી સારા પાર્ક જોઉં જ્યાં હું મજા કરી શકું મારા પરિવાર સાથે, કે પછી હું ખાડા ખડિયાવાળા રસ્તામાં ચલાવું અને મારી કેર દુખાડું? હવે આ એક મલ્ટિપ્લિસિટી ઓફ ફેક્ટર્સ છે જેનાથી આપણે બ્રેન ડ્રેન સુધારવાનું છે. બીજું કે હાયર ક્વોલિટી ઇન્સ્ટિટ્યુશન્સ જે છે આપણા દેશમાં એ ખૂબ જ ઓછા છે. તમે આઈઆઈટીઝ અને આઈઆઈએમ્સ જોઈ લો, એમાં એક બહુ જ નાનકડા પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે. તો આપણે હાયર ક્વોલિટી ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એને થોડાક ડેમોક્રેટાઇઝ કરવાની જરૂર છે. તેનાથી થશે એ કે વધારે યુવાઓ આગળ આવી શકે છે. ભલે કોમ્પિટિટિવ એક્ઝામ્સ થાય, કોમ્પિટિટિવ એક્ઝામ્સ અવશ્ય થવી જોઈએ, પણ એની અંદર આજે નીટ લાખો છોકરાઓ આપે છે, એમાંથી થોડાક છોકરાઓને ટોપ મેડિકલ કોલેજીસમાં ભણવા મળે છે. શું આપણે મેડિકલ પ્રોફેશનની ને માં વધારે સીટ્સ આપી શકીએ છોકરાઓને કે જેથી તે પોતાના સ્વપ્નો પૂરા કરી શકે?
જેના લીધે એ આપણા દેશમાં રહે અને દેશ આગળ વધે એની અંદર કોન્ટ્રીબ્યુશન આપે. તો આનાથી મારી દ્રષ્ટિએ બ્રેન ડ્રેન સુધરી શકે છે. આ એક કલેક્ટિવ એફર્ટ થવો જોઈએ યુવાઓનો અને સરકારનો. અ, સમયનો અભાવ છે, પરંતુ ત્રણેય વ્યક્તિ માટે એક કોમન ક્વેશ્ચન છે કે એઝ અ યુથ તમારે દેશની અંદર કંઈક ચેન્જ કરવું હોય તો શું ચેન્જ કરશો? એઝ અ યુથ ફર્સ્ટ પ્રાયોરિટી તમારી શું રહેશે? હેતથી સ્ટાર્ટ કરે. હેત. તો મારા દ્રષ્ટિમાં મારા હિસાબથી જે ચેન્જ જોઈએ છે એ છે યુવાઓનો રાજનીતિમાં જે રિપ્રેઝન્ટેશન છે એ અત્યારે ખૂબ જ ઓછું છે. અને આપણે અગર જોઈએ તો જે અત્યારના રાજનેતાઓ છે તે બહુ એક્સપિરિયન્સ્ડ છે, પણ એમને ગ્રાઉન્ડ લેવલની પ્રોબ્લેમ્સ કદાચ એટલી સમજમાં નથી આવી રહી જે એક યુવાને આવી રહી છે, કેમ કે એક યુવા એમની પોતાની જિંદગીમાં જે પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે અને એક કરિયર બનાવવાની વાત હોય કે સ્કૂલ્સ હોય કે એજ્યુકેશન સિસ્ટમ હોય, કોમ્પિટિટિવ એક્ઝામ્સ 100% હોવી જોઈએ. એનાથી જ તમારું સૌથી સારું ટેલેન્ટ જે છે એ બહાર આવશે. પણ જે એક સોસાયટીનું માઇન્ડસેટ છે કે જે ભણશે એ જ આગળ વધશે, એ ક્યાંક ને ક્યાંક આપણે ચેન્જ કરવાની ખૂબ જ જરૂરિયાત છે. હવે તો આપણા દેશમાં કોમનવેલ્થ બી આવી રહ્યું છે અને હાલાત આવા રહ્યા તો કદાચ ઓલિમ્પિક્સ બી આવશે. તો ક્યાંક ને ખેલકૂદ છે અને બીજી ઘણી બધી ક્રિએટિવ ફિલ્ડ્સ છે જ્યાં ભારત ખૂબ જ ટેલેન્ટ રાખે છે, પણ એને એ નથી મળી શકતો, એ સ્ટેજ નથી મળી શકતો કે આપણે એ વસ્તુમાં આગળ વધી શકીએ. તો એઝ અ યુથ હું એ કહીશ કે એ વસ્તુ જ્યાં સુધી એડમિનિસ્ટ્રેટિવ ચેન્જીસ નહીં થાય ત્યાં સુધી એ ચેન્જીસ નહીં આવે. તો એના માટે યુથનો એક રિપ્રેઝન્ટેશન, યુથના પ્રોબ્લેમ્સને જે પાર્લામેન્ટ સુધી લઈ જઈ શકે, એના માટે એક પોલિટિકલ રિપ્રેઝન્ટેશન બહુ જ અનિવાર્ય છે. એટલે કે એક પ્લેટફોર્મ જોઈએ છે યુથને કે જ્યાં એ તેના જે પણ કોઈ બી વિચાર છે, તેના પ્રોબ્લેમ્સ છે કે તેને સોલ્વ કરવા છે, તેની માટેનું એક પ્લેટફોર્મ કે જે સીધું જ સરકાર સુધી કનેક્ટ થઈ શકે ને તેના સારા જી આપણને પરિણામ મળી શકે. શિવ. જી જી, મારી દ્રષ્ટિએ એક અત્યારે ખૂબ જ વાયરલ શબ્દ ચાલ્યો છે સિવિક સેન્સ કરીને. તો મારી દ્રષ્ટિએ આપણે યુવા બનીને દેશની અંદર સિવિક સેન્સ સુધારીએ. સિવિક સેન્સ એટલે કે શું? હું હમણાં યુરોપ જઈને આવ્યો, ત્યાં નાનામાં નાની વસ્તુઓ એવી કરવાની કે જ્યાંથી યુવાઓને દેશમાં રહેવું ગમે. કે એસ્કેલેટર ઉપર તમે ચાલતા હો તો એસ્કેલેટર ઉપર જે લોકોને ઉભા રહેવું હોય એસ્કેલેટર ઉપર એ રાઈટ સાઈડ ઉભા રહે, અને જે લોકોને આગળ જવું હોય એ લોકો લેફ્ટ સાઈડ થી ઉપર ચડી જાય. આવી નાની નાની વસ્તુઓ કરવાથી કેટલો બધો સુધાર થઈ શકે છે, કેટલો બધો ડિસિપ્લિન આવે છે. હવે પાનની પિચકારીઓ મારીને દિવાલ ઉપર કલરો મારવાના એ સારું લાગે? ના. તમે પોતાની આજુબાજુ જુઓ કે તમે કઈ રીતે સ્વચ્છતા જાળવી શકો. તમે પોતાના ઘરની અંદર પાનની પિચકારી ન મારો તો શું તમે રોડ ઉપર એવું કેમ કરશો? રોડ ઇઝ ધ પ્રોપર્ટી વિચ ઇઝ કન્સિડર્ડ એઝ અ કોમન ગુડ. હવે કોમન ગુડને જ તમે સરખી રીતે નહીં રાખો, પોતાના ઘરની જેમ નહીં રાખો, તો તમારું દેશ કેવી રીતે આગળ જશે? તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે નાની મોટી વસ્તુઓ ઉપર અફરે ના કરો કે ભાઈ લોકલ ટ્રેનની અંદર કે તમે મેટ્રોમાં બેઠા હો, નાની મોટી વસ્તુ કે ભાઈ તમે સીટ માટે ઝઘડી પડ્યા અને મારામારી ચાલુ કરી દીધી. ના, થોડી કામનેસ રાખો કે થોડું ટેક્ટફુલી ડીલ કરો, થોડુંક મગજનો ઉપયોગ કરો. એમ નહીં કે સીધું બળથી આપણે વસ્તુને સંભાળવા જઈએ, કળથી વસ્તુ સંભાળવા જાઓ. અને સિવિક સેન્સ જે છે કલેક્ટિવલી સુધારીએ તો દેશ ખૂબ જ આગળ જશે. નાની વસ્તુઓ, સ્મોલ થિંગ્સ વિલ મેક અ બિગ ડિફરન્સ. તેજસ્વી. મારી બે જ વસ્તુ છે જે, અને એમાંથી એક છે જે શિવજાની સરે ઓલરેડી મૂકી દીધી, પર્યાવરણ ઉપર, અને એક છે એજ્યુકેશન સિસ્ટમ પર જે ફ્રીડમ ઓફ ચોઇસ આપે, જેનાથી એક વ્યક્તિ પોતાના પેશનને સમજે, પોતાની જાતને સમજે. એ પોતાની જાતને સમજશે તો એ નક્કી કરી શકશે કે એ શેમાં આગળ વધી શકે, અને એ નક્કી કર્યા બાદ જ એ દેશને પણ આગળ વધારી શકશે. તો યુવા શક્તિની સફર, સંદર્ભો અલગ, સપના એકમાં ચર્ચા થઈ હેત શાહ સાથે, તેજસ્વી સાથે, શિવ સાથે, અને કોમન ગોલ, ફ્યુચરની વાત કરી. અને આ જેટલા બી વિચારો હતા કે પ્રવાહ યુવાઓના વિચારો હોય, ભવિષ્યની તૈયારીઓ હોય, અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભાગીદારી હોય, કે યુવાઓને શું જોઈએ છે અને શું કરવા માંગે છે તેના વિચારો હતા. ક્યાંક પ્લેટફોર્મ જોઈએ છે કે તેમના વિચારો, પ્રોજેક્ટ્સ, નવા આઈડિયા તે પ્રેઝન્ટ કરી શકે. સિવિક સેન્સ છે જે અત્યારે ઘણી બધી વાર આપણે તેને લઈને ચર્ચા કરી છે. તો અત્યારના યુથ એન્વાયરમેન્ટ સાથે જોડાયેલા છે, એજ્યુકેશન સાથે જોડાયેલા છે, તેમને ખૂબ જ ઓછી જરૂરિયાત છે અને તેમને ઓછી જરૂરિયાતની અંદર સારામાં સારું તેઓ સર્વાઈવ કરી શકે છે. જેવી રીતે
રીતના લોકો યુથને પ્રેઝન્ટ કરે છે તેવું યુથ નથી. તો આ હેલ્ધી ચર્ચા કરવા માટે હેત, તેજસ્વી અને શિવ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો લોકમંચમાં હતી આજની ચર્ચા અને આ ચર્ચા કરવા માટે અમે તમામ સભ્યો અમારી સાથે જોડાયા. ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.